નમસ્કાર દર્શક મિત્રો, હું રમેશદાન ગઢવી ગોલ્ડન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર. કોઈ પણ ડિસ્ટ્રિક્ટ તમે જુઓ ને એટલે આપણા ગુજરાતના આટલા બધા ડિસ્ટ્રિક્ટ છે, કચ્છ 23% વિસ્તાર છે, એટલે એના કારણે શું થાય છે કે જે દૂર દૂરથી જે બધા આપણા દર્દીઓ એને ભુજમાં કેમ સારી સગવડ મળે એ હેતુથી આ કે પટેલ હોસ્પિટલની MMP જે હોસ્પિટલ આપણી ચાલતી હતી ત્યારે ઘણા બધા કેસ એવા આવતા હતા કે જે આગળ રિફર કરીએ પણ રિફર થઈ નતા શકતા, કારણ કે ફેલ થઈ જતા હતા. એનું કારણ શું છે? હવે છેટ આ બાજુથી આવ્યો દૂરથી પાછો એને અમદાવાદ મોકલવો બહુ લાંબુ થતું હતું, એટલે આપણે એની કે પટેલ હોસ્પિટલની સ્થાપના કરી અને આ જે કચ્છને એક સારી સગવડ આપી છે. પણ હજી સંતોષ માની લેવાની જરૂર નથી, કારણ કે હજી કચ્છમાં એવું ઘણું બધું છે જે હજી આપણે કરતા નથી. આજે આપણે બીમારીઓની વિશે તો વાત કરીએ, એની સાથે સાથે આપણે આગળ ફ્યુચરમાં શું કરવું જોઈએ, તો પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અને પ્રિવેન્ટિવ આસ્પેક્ટ પર અમે પોતે પણ ઘણું કામ કરી રહેલા છે. અવેરનેસ સેશન અમે કરી રહેલા છે. જે કેન્સર અને બીજી હાર્ટની તકલીફો અને બીજી કોઈ પણ તકલીફો થતી હોય એના માટે રેગ્યુલર ચેકઅપ કરાવવું ઘણું જરૂરી છે. તો બધાને વિનંતી છે કે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો, જેનાથી જે બીમારી હલ નહીં કરી જાય અને આગળ જઈને ટ્રીટમેન્ટ અઘરી થઈ જાય, એના કરતા શરૂઆતમાં જેનું નિદાન થઈ જાય તો તે વધારે સારું રહેશે. ટેકનોલોજી જેટલી વધી રહી છે એના કરતા બીમારીઓનું પ્રમાણ વધારે વધી રહ્યું છે. ટેકનોલોજી બીમારીઓને દૂર કરવા માટે જ છે, અને ટેકનોલોજીનો ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે એને ટાઈમલી ડાયગ્નોઝ કરાવતા હોઈએ, ટાઈમલી ચેકઅપ કરાવતા હોઈએ. ટેકનોલોજીનો બેસ્ટ ઉપયોગ ત્યારે છે જ્યારે આપણે એને ટાઈમલી નિદાન કરાવી લઈએ. આજના આયોજનથી આપણું ઘણા બધા ઇન્ડસ્ટ્રીના લીડર્સ, ડોક્ટર્સ અને હોસ્પિટલ્સ બધા જ એક સાથે ભેગા થયા હતા. મરેંગો એશિયા હેલ્થકેરનું એક મોટું ગ્રુપ, સિમ્સ હોસ્પિટલનું ગ્રુપ જે આપણી સાથે જોડાયું અને કે પટેલ હોસ્પિટલની આખી જર્ની માટે આપણે વાત કરી. એનાથી મેસેજ એ જ છે કે આપણે સાથે એસોસિએશન રાખી અને કચ્છમાં કેવી રીતે આગળ મેડિકલ ટ્રીટમેન્ટ કઈ રીતે આગળ વધારી શકીએ, અને કચ્છ એક સારું ઉદાહરણ બની શકે બધા માટે કે જ્યાં મેડિકલ ટુરિઝમ સુધી આપણે ડેવલપમેન્ટ કરી શકીએ, એના માટેનું ડિસ્કશન આજે થયું. મહત્વનો પ્રશ્ન છે. દિવસે દિવસે બીમારીઓ વધી રહી છે, દિવસે દિવસે બીમારીઓની પેટર્ન બદલાતી રહી છે, અને પહેલાના જમાનામાં ભારત દેશમાં સૌથી મોટું જો કારણ હોય કોઈનું મોતનું કારણ કે કંઈ બી, તો એ ડાયરિયા, વોમિટિંગ અને ફીવર હતું. આજના જમાનામાં આપણે જે ઇકોનોમિક ડેવલપમેન્ટ ગુજરાતમાં થઈ રહ્યું છે, કચ્છમાં થઈ રહ્યું છે અને ભારત દેશમાં થઈ રહ્યું છે, એના કારણે દિવસે દિવસે હવે બ્લડ પ્રેશરની બીમારી, ડાયાબિટીસની બીમારી, હૃદયની બીમારી, કેન્સરની બીમારી અને સ્ટ્રોકની બીમારીઓ દિવસે દિવસે વધી રહી છે. હવે જ્યારે એ જાતની બીમારીઓ વધતી જતી હોય તો એના માટેની ટ્રીટમેન્ટ ખરા સમયે રાઈટ ટાઈમ ઉપર અને રાઈટ પ્લેસ પર મળી રહે, એના માટેનો અમારો આ પ્રયત્ન થઈ રહ્યો છે. અમે પ્રયત્ન એ કરી રહ્યા છીએ કે આ બધી જ બીમારીની ટ્રીટમેન્ટ અત્યારે પહેલા આપણે કદાચ મુંબઈ જવું પડતું હતું, ચેન્નઈ જવું પડતું હતું, એ વસ્તુ હવે અમદાવાદ થાય છે. એની એ જ વસ્તુ હવે જો આપણે કચ્છમાં આપણે કરી શકીએ અને ઓલરેડી કરતા આવ્યા છીએ ને એને કઈ રીતે હજી વધારે આગળ વધારી શકીએ એનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં અમને અહીંયાને પબ્લિકનો, અહીંયાનું ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું, અહીંયાનું ચેમ્બરનું ઓર્ગેનાઇઝેશનનું અને સમાજનો સાથ અને સહકાર મળશે તો ડેફિનેટલી કચ્છની પ્રજાને અમે એક અલગ પ્રકારની મેડિકલ સુવિધા આપવા માટેના તત્પર છીએ. આઈ થિંક સો આજના જમાનામાં સૌથી મહત્વની જાગૃતિ હવે એ છે કે પોતાના હેલ્થ વિશે વિચાર કરો. આજના જમાનામાં ને એના પહેલા બી ઘણા વખતથી હેલ્થ વોઝ ધ લીસ્ટ પ્રાયોરિટી, પણ આપણું શરીરને કઈ રીતે તંદુરસ્ત રાખી શકીએ, કઈ રીતે મનને તંદુરસ્ત રાખી શકીએ, એ જો બે વસ્તુ પર આપણે જો ધ્યાન આપીશું તો એક સરસ મજાની જિંદગી જીવી શકીશું અને એક સરસ મજાનો સમાજ આપણે ઉભો કરી શકીશું કે જે આખા દુનિયામાં આપણે જેમ અત્યારે મોદી સાહેબનું બી છે એ રીતે એક રાજ કરી શકીએ. પણ એના માટે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જરૂરી છે ને એના ઉપર આપણે ध्यान આપવાનું છે. आज का कार्यक्रम भुज के मेडिकल इतिहास के अंदर में एक बहुत ही अच्छा भव्य दिन है, जिसके अंदर में इंडस्ट्री और हेल्थ केयर के जितने भी प्रोवाइडर हैं सब साथ में आए
आज हमारा उद्देश्य ये था, ये दिखाने की हमने 14 अप्रैल 2022 में जब भुज में मेरेंगो सिम्स और के पटेल हॉस्पिटल के साथ में साझेदारी शुरू करी थी, तब से अभी तक का रास्ता हमारा कहाँ तक पहुंचा है। हमने जो एक अस्पताल शुरू किया था साथ में भागीदारी में, आज हम सुपर स्पेशलिटी का केयर जो है वो पूरा का पूरा भुज के जनता के लिए मुहैया करा रहे हैं। जो पहले हर काम के लिए, चाहे वो न्यूरो सर्जरी हो गया, चाहे कार्डियक सर्जरी हो गया, कार्डियोलॉजी हो गया, कैंसर के इलाज के लिए लोगों को भुज से बाहर जाना पड़ता था, आज वो हम लोगों को कम से कम भुज के अंदर में लेकर आ रहे हैं। हमारे डॉक्टर्स यहाँ पर फुल टाइमर हैं, लोगों को बाहर भी जाना पड़ता है। यदि पेशेंट को बाहर जाना पड़ता है तो हमें एक चीज और देखनी पड़ती है कि पेशेंट के साथ उसका रिश्तेदार भी बाहर जाता है। उसकी कीमत अपनी नौकरी छोड़ना, दूसरे आदमी के घर के रिश्तेदार को साथ में लेके जाना, वहां इलाज के दौरान किसी होटल में, धर्मशाला में रुकना, उन सबका खर्चा भी एक बहुत बड़ा खर्चा होता है। यदि हम जो टर्शरी केयर है उसको यहाँ तक लेकर आ सकते हैं और लाए हैं जो हम पिछले 2 साल के अंदर में, आज हमारे लिए बड़े गौरव की बात है कि हम इस चीज को बढ़ाते चले जा रहे हैं। आने वाले दिनों के अंदर में हम जो सुपर स्पेशलिटी है उनको सशक्त करेंगे और रीनल ट्रांसप्लांट जो है, किडनी ट्रांसप्लांट भी को भी यहाँ पर कराने की कोशिश करेंगे ताकि भुज के लोगों को बाहर ट्रांसप्लांट के लिए नहीं जाना पड़े। सिमिलरली जो ब्लड कैंसर की बीमारी है उसके लिए भी हम बीएमटी जो है, बोन मैरो ट्रांसप्लांट है, उसकी विधि को भी यहाँ पर लेकर आएंगे ताकि यहाँ के लोगों को बाहर जाने की जरूरत नहीं पड़े। तो ये पार्टनरशिप जो मेरेंगो एशिया हॉस्पिटल्स और मेरेंगो सिम्स के तहत जो के पटेल पार्टनरशिप है, इसने एक नया आयाम, नया अध्याय जो है लिखा है भुज के लोगों के लिए, कच्छ के लिए मेडिकल इतिहास के अंदर। तो मेरा कहना है, ट्रॉमा एक ऐसी चीज है जिसके अंदर में यदि वक्त के अंदर में हम उसका इलाज कर लें तो या तो हम उससे होने वाली जान को बचा सकते हैं, और या फिर जान बच भी जाए तो उससे होने वाले जो कई बार उसके जिसे डिसेबिलिटीज हैं उसको रोक सकते हैं। और सबसे ज्यादा इंपॉर्टेंट बात है, ट्रॉमा के शिकार वो लोग हैं, शायद वो एक अकेले लोग हैं जो घर में लोगों के लिए रोजी रोटी कमाते हैं। यदि हम एक अच्छा ट्रॉमा सेंटर चलाते हैं तो टाइम के ऊपर में हम कहीं ना कहीं पे लोगों को कम से कम जो है ना एक उनकी जान बचा सकते हैं। तो हमारी कोशिश रहेगी कि हम ट्रक एसोसिएशन के साथ या बाकी लोगों के साथ में मिलकर इस ट्रॉमा सेंटर को एक बनाएं और उसके अंदर में लोगों की जान बचा सकें।